અને હવે વાત કરીએ જૂનાગઢની ચૂંટાયેલી પાંખ સાથે સંવાદની। જૂનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા શિવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સનો ભવ્ય અને દિવ્ય શિવ મહોત્સવ યોજાઈ રહ્યો છે। જૂનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટ દર્શકોનું માધ્યમ બન્યું છે। જૂનાગઢના ભવનાથમાં ગુજરાતનો મહાકુંભ યોજાઈ રહ્યો છે, ત્યારે વ્યવસ્થા કેવી છે? મેયર, ડેપ્યુટી મેયર, શહેર પ્રમુખ સાથે અમે વિશેષ સંવાદ કર્યો છે અને ગુજરાત ફર્સ્ટને તેમને અભિનંદન પાઠવ્યા છે। ભવનાથના મેળામાં 25 જેટલા પાર્કિંગ સ્થળો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે। આ સાથે જ 18,000 વાહનો સમાઈ શકે તે માટે વિશાળ પાર્કિંગ ક્ષમતા પણ તૈયાર કરાઈ છે। હોય હौसला બુલંદ તો આસમાન પણ ઝૂકી જાય છે, અને જો આવા ઇતિહાસ બદલવા વાળા યુવા નેતા હોય તો ઇતિહાસ પણ બદલાઈ જાય છે। નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને ગુજરાત ફર્સ્ટનો એક નવો અભિગમ એટલે સ્ટુડિયો ઓન વ્હીલમાં, અને અમે બેઠા છીએ ગરવા ગિરનારની ગોદમાં કે જ્યાં સંસ્કાર, સંસ્કૃતિ અને સત્યની સાથે ભજન, ભક્તિ અને ભોજનની અવિરત વાતો થાય છે। સૌ કોઈનો પરિચય કરાવું। મારી સાથે અત્યારે બેઠા છે ગેસ્ટમાં પહેલા તો જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ છે, ત્યારબાદ મેયર છે અને ત્યારબાદ ડેપ્યુટી મેયર છે। આ ત્રણેય યુવા નેતાઓ આજે અમારી સાથે છે અને સંવાદ એ વાતને લઈને કરવાનો છે કે જૂનાગઢના મેળામાં જે 5 દિવસ યોજાઈ રહ્યો છે ભવનાથ તળેટીની અંદર, એને લઈને સંવાદ કરવો છે। શરૂઆત પ્રમુખ આપનાથી કરવી છે। જવાબદારી સંગઠનની ખૂબ મોટી થઈ જાય, આવડું મોટું આયોજન થતું હોય અને આ વખતે એવા નિર્ણયો લેવાય કે કઠિન હતા ખરા અર્થમાં। એવું હતું કે વાહનો બંધ કરીશું તો પબ્લિક ઓછી આવશે, અથવા તો ક્યાંક લોકોને અડચણ ઊભી થશે, વેપારીઓને ધંધો રોજગાર નહીં મળે। આ એક સંગઠનની દ્રષ્ટિએ ઉપરના સંગઠન સાથે ને સરકાર સાથેની જે વાતઘાટ હતી, જે નિર્ણય લેવાનો હતો, એ કેટલો કપરો લાગ્યો અને એ લીધા પછીની અત્યારની જે પરિસ્થિતિ છે કેટલી અલગ દેખાય છે? સૌપ્રથમ તો જૂનાગઢ માટે એક ગર્વની વાત છે કે આ વખતે તમે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ એક નવા અભિગમ સાથે જે મહાશિવરાત્રિ પર્વ મહોત્સવ જ્યારે ભવનાથ ક્ષેત્રમાં ઉજવી રહ્યા છે ત્યારે આપ અહીં આવ્યા। આપના થકી જે કાર્યક્રમનું માર્ગદર્શન, જે કાર્યક્રમનું લાઈવ લોકો સુધી પહોંચી રહ્યા છે, ત્યારે મારી આપના થકી સૌ જનતાને આ મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ, અને આશા છે આવતીકાલે જે મહાવત તેરસ અંતિમ દિવસ છે શિવરાત્રિનો, અને આ ઉત્સવમાં પણ રવેડીના માધ્યમથી, આપના માધ્યમથી તમામ ગુજરાતની જનતા, આપના દર્શકો આ શિવોત્સવનો લાભ લેશે। જ્યારે કોઈ પણ કાર્યક્રમ મોટો કરવો હોય ત્યારે એમ થાય કે કોઈ પણ આકરા પગલા લેવા જ પડે। નરેન્દ્રભાઈ મોદીએ પણ જ્યારે દેશનું ધુરા સંભાળી, અને દેશની ધુરા સંભાળતાની સાથે સાથે જે નોટબંધી હોય કે જીએસટી લાગુ પડવાનો હોય, આવા જે લોકહિતના, લોક કાજના અને લોક ઉપયોગીના નિર્ણયો લીધા તો આજે લોકો સ્વીકારે છે। 2014 પહેલા આપણને ધ્યાનમાં હતું કે કોઈ જીપે, ફોન પે નો યુઝ નહોતા કરતા, પણ એક ઐતિહાસિક નિર્ણય ડિજિટલ કરન્સી તરફ જવાનો નરેન્દ્રભાઈ લીધો। એવી રીતે અમારી ટીમે આ વખતે લોકોની સુવિધામાં વધારો થાય, લોકોને વિશેષ લાભ મળે, અને જે એક દર વખતે આક્ષેપો થતા કે વીઆઈપી કલ્ચરનો મેળો થઈ ગયો છે, પરંતુ આ વખતે સાચ અર્થમાં ભરડા વાવથી હોય, ગિરના દરવાજાથી હોય, લોકો ચાલીને આવે છે। આપ જોઈ શકો છો 2 દિવસ પહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ ચાલીને આવ્યા, અને ગઈકાલે ગુજરાત રાજ્યના માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પણ પગપાળા કરીને આ મહોત્સવમાં સંતોના આશીર્વાદ લેવા અને ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરવા માટે પોતે ચાલીને આવ્યા। બીજી વાત કે નિર્ણય લેતી વખતે થોડું એમ થતું હતું કે આ કેમ આપણે ચરિતાર્થ કરી શકશું, કંઈક ને કંઈક મુશ્કેલીઓ પડશે, પરંતુ આજે જ્યારે આ અંતિમ ચરણમાં બેઠા છીએ ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોઈ પણ આગેવાન હોય, કોઈએ પોતાના બાઇકનો પણ સુદ્ધા પાસ કઢાવેલ નથી, ગાડીનો પણ પાસ કઢાવેલ નથી। સૌ લોકોની સાથે હર હર મહાદેવના નાદ સાથે સૌ અમે આવીએ છીએ। ભાવ, ભક્તિ, ભજન અને ભોજનનો મેળો એટલે આ શિવરાત્રિ મેળાનો સૌ આનંદ લઈએ છીએ। સંગઠનમાં પણ જ્યારે વાત કરી ત્યારે હર્ષભાઈને અને સરકાર દ્વારા પણ એમ હતું કે આ વખતે મુશ્કેલીઓ પડશે, પરંતુ લોકોનો પણ એટલો પ્રતિસાદ મળી રહ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ પણ જોઈ શકો છો કે લોકોએ જે આ નિર્ણય હતો એમને વધાવ્યો। રહી વાત ઉતારા સમિતિના, જે આ આખો મેળો ચાલે છે તો ઉતારા સમિતિ જે અન્ન ક્ષેત્રો ચાલે છે એમના વિશેષ દ્વારા, એમના માર્ગદર્શન દ્વારા ને એમના દ્વારા
ખવડાવવામાં આવતું પ્રેમથી ભોજન દ્વારા મેળો ચાલે છે. તો એમને પણ પોતાની વસ્તુ લાવવા માટે અગવડતા સગવડતા ન પડે એના માટે રાત્રે 4 વાગ્યાથી સવારના 9 વાગ્યા 10 વાગ્યા સુધીનો આપણે સમય આપેલો છે કે પોતાની વસ્તુ સ્ટોક લાવી શકે. આજે જ મારે ઉતારા મંડળના પ્રમુખ શ્રી સાથે વાત થઈ તો એમનું કહેવાનું એવું થયું કે દર વખતે કરતા અમારું ટાર્ગેટ, દર વખતે કરતા અમારું અનાજ, દર વખતે કરતા અમારું આશા હતી એનાથી પણ વિશેષ ભક્તો આ વખતે મેળાનો લાભ લેવા આવ્યા છે. જે પ્રમાણે દર્શન, જે પ્રમાણે પેઇન્ટિંગ, જે પ્રમાણે અલગ અલગ પ્રકારના મોડેલ્સ, અલગ અલગ પ્રમાણના લાઈવના દ્રશ્યો રાખેલા છે. આના થકી મેળાની ભવ્યતા અને દિવ્યતામાં ખૂબ વધારો થયો છે અને લોકો ખૂબ આનંદથી આ વખતે પરિક્રમા નથી થઈ. આપ જાણો છો કુદરતી આપદાને લીધે પરિક્રમાનો મેળો નથી થયો. તો પરિક્રમા ન હોવાથી આ વખતે શિવરાત્રીના મેળામાં ખૂબ લાખો ભક્તો આવ્યા છે અને મારા અંદાજ મુજબ આવતીકાલ સુધીમાં 15 થી 20 લાખ લોકો આ મેળાનો દુર્લભ, અલભ્ય કે આવા ક્યારેય પણ ઇતિહાસમાં ન થયો એવો મેળાનો લાભ લોકો લઈ રહ્યા છે. ચોક્કસથી સંગઠનની એક મોટી જવાબદારી હોય છે. વહીવટી તંત્ર તો એનું કામ કરતું હોય છે અને એની જવાબદારી હોય છે કે વહીવટી તંત્રની સુચારુ રૂપે વ્યવસ્થા ગોઠવાય, લોકોને, શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે. પણ અમે જોઈએ છે કે આજે 4થો દિવસ છે અમારો, અમે 11 તારીખે આવ્યા છીએ. કાર્યકર્તાઓ પણ એટલી જ મહેનત, એ જ ખભેથી ખભો મિલાવી અને જે પણ શ્રદ્ધાળુઓને કંઈ અગવડ પડતી હોય અથવા તો ઉતારાની બાબતે હોય, હેલ્પ ડેસ્ક તરીકે પણ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. એ કેટલું જરૂરી અત્યારે બની રહે છે કે પાર્ટી એક વૈશ્વિક લેવલે અત્યારે પ્રસ્થાપિત થયેલી છે અને એ પાર્ટીનો કાર્યકર્તા આવડા મોટા આયોજનની અંદર પણ એ જ રીતે કામ કરે. ભારતીય જનતા પાર્ટી એટલે જ કહેવાય છે પાર્ટી વિથ ધ ડિફરન્સ. અમે સત્તા માટે નથી પણ સેવા થકી સત્તાનું માધ્યમ છે અને કંઈક ને કંઈક આપણે સત્તા છે તો સત્તા ભોગવવા માટે નથી પણ એ સેવા માટે જ છે. સેવા માટે એટલે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થકી લોકોની સેવા થાય. અહીંયા અમે હેલ્પ ડેસ્ક ખોલ્યું છે. અમારા કોર્પોરેશન દ્વારા, સાંસદ દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા, અમારા પદાધિકારીઓ દ્વારા અમે લોકો માટે, સુખાકારી માટે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરી છે. કંઈક ને કંઈક અમે પણ તંત્રની સાથે સાથે રહી. આ વખતે નાયબ મુખ્યમંત્રીનો એક આદેશ હતો, આહવાન હતું કે આ સરકારની સાથે ગયા વખતે 1639 જેટલા પોલીસ કર્મચારીઓ આ અભિયાનમાં હતા. આ વખતે 2600 ઉપર કર્મચારીઓ જોડાણા છે. સાથે સાથે 1000 યુવાનો પણ પોતાની સેવા, રાષ્ટ્રપ્રેમ અને શિવ ભક્તિ જોડાવા માટે આ મેળામાં વધુ ઉપયોગી થયા છે. આ 1000 યુવાનોને પણ વંદન છે કે પોતાની સેવા આપે છે. એની સાથે સાથે લોકોને આવનારને અગવડતા ન પડે એમાં અલગ અલગ પ્રકારના પાર્કિંગ પોઈન્ટમાં આપણે ઉપયોગી થયા. જે પ્રમાણે રસ્તામાં કોઈને દુવિધા ન પડે એના માટે એની આરોગ્યની વ્યવસ્થા હોય, લોકોને તકલીફ ન પડે એના માટે નાનામાં નાની ચિંતા થાય એની પણ વ્યવસ્થા આ વખતે સંગઠન અને સરકાર બંને સાથે રહી તાલમેલ લઈને સંગઠનના કાર્યકર્તાઓ માટે તો આ એક ઉત્સવ અને આનંદની વાત છે કે લોકોને આના માધ્યમથી સેવા કરવાની તક ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને મળે છે. શ્રદ્ધેય શ્રી દીનદયાલજી ઉપાધ્યાયનો એક નિયમ છે, એક એમનું સૂત્ર છે. એમને પાર્ટીની સ્થાપના વખતે પણ એવું આપણે શિક્ષણ આપેલું છે કે અંત્યોદયના માનવી સુધી, છેવાડાના માનવી સુધી આપણે કંઈક ને કંઈક એમને ઉપયોગી થઈ શકે એવા ભાવ સાથે અમે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનો દરેક કાર્યકર્તા હોય એમાં આપણે ખંતથી, ખુમાનથી શિવ ભક્તોની સેવા કરવા માટે લાગેલો છે. ચોક્કસથી મેયરશ્રી, હવે એટલો આનંદ થયો છે ખરેખર આ વખતે. અમે લગભગ, હું ખુદ મારો વાતનો અનુભવ કરું તો હું છેલ્લા 6 વર્ષથી ભવનાથનો મેળો છે હું કવર કરું છું, પણ આ વખતે મિની કુંભની વાત છે અને એવું દેખાય પણ છે જેમ કે વીઆઈપી કલ્ચર બંધ થવું, ગાડીઓ ન આવી. ખાસ વાત ત્યાં આવે છે કે વડાપ્રધાને એક સ્લોગન આપ્યું છે કે સ્વચ્છ ભારત, સ્વચ્છતા દેખાવી જોઈએ અને સ્વચ્છતા અમને આ વખતે ખૂબ સારી રીતે દેખાય કારણ કે રાઉન્ડ ધ ક્લોક જે કર્મચારીઓ છે કોર્પોરેશનના એ સાફ સફાઈ કરી રહ્યા છે. આ કેટલું એક મોટું એક બીડું હતું કે લોકો લાખોની સંખ્યામાં આવશે પણ રોડ ઉપર એક પ્લાસ્ટિકનો કચરો પણ ન દેખાવો જોઈએ. પહેલા તો આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપના માધ્યમથી કે ગુજરાત આખાની અંદર મહાશિવરાત્રિનો મેળો જે શિવ ભક્તો છે એ નિહાળી શકશે. વાત આવી સ્વચ્છતાની, તો આ મેળો, શિવરાત્રિનો મેળો દર વર્ષે હોય છે પણ અલગ કેવી રીતે કરવો એના માટે અમે 2 મહિનાથી આ સતત પ્રયાસો હતા. અમે કોર્પોરેશનના 5 પદાધિકારીઓ, કમિશનરશ્રી, કલેક્ટરશ્રી અને પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી દ્વારા જ્યારે સરકારમાં રજૂઆત કરવામાં આવી કે આ વખતે શિવરાત્રિનો મેળો અમારે કંઈક અલગ રીતે કરવો છે ત્યારે સરકારશ્રીના માધ્યમથી અમને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને હર્ષભાઈ સંઘવી, ડેપ્યુટી સીએમ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કે આ વખતે સારામાં સારો મેળો કરી શકીએ અને મિની કુંભનો દરજ્જો મળે એના ધ્યાનમાં રાખી કે
કોઈ પણ મેળો કરતી વખતે જ્યારે રેગ્યુલર થતો હોય ને આ વખતે મિની કુંભનો દરજ્જો ને મોટો હાઇલાઇટ કરવું હોય ત્યારે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. તો આ મેળાની અંદર શરૂઆતથી જ અમારા માટે એક ચેલેન્જ હતી કે આ વખતે કોઈ પણ ગાડીઓના પાસ વિતરણ નથી કરવા. તો અમને એક એવું હતું કે ધારો કે પાસ નહીં આપીએ તો મેળાની અંદર સંખ્યા થશે નહીં થાય, તો એને ધ્યાનમાં રાખી પણ અમે છેલ્લે એક કઠિન નિર્ણય કર્યો અને આ નિર્ણય અંતે અમને એવું લાગ્યું કે આ જે નિર્ણય કર્યો છે બહુ સારો છે. ધારો કે અમે ખુદ પણ પદાધિકારીઓ વારંવાર ચાલીને આવતા હોઈએ છીએ અને પબ્લિકને આ વખતે જ્યારે દર વખતે મેળામાં ચાલીને આવતા હોય ત્યારે વાહનો દ્વારા અણચળ થતી હોય એ આ વખતે સંપૂર્ણપણે અણચળ નથી થવાની. અને ધારો કે શ્રદ્ધાળુ આવે એને ધ્યાનમાં રાખી અલગ અલગ જગ્યાએ આરોગ્ય કેન્દ્ર આરોગ્ય ના મેડિકલ કેમ્પ ખોલવામાં આવ્યા છે. વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ જ્યારે અન્નક્ષેત્રો ચાલતા હોય છે તો અન્નક્ષેત્રોની અંદર ધારો કે આપણે જોતા હોઈએ છીએ કે દર વર્ષે જે અન્નક્ષેત્રો ચાલતા હોય ને આ વખતે ધારો કે જે બધા લાઇઝનિંગમાં હોય ત્યારે કહેતા હોય છે કે દર વખતે જે પબ્લિક જે શ્રદ્ધાળુઓ આવતા એના કરતાં પણ વધારે આ વખતે શ્રદ્ધાળુઓ આવ્યા છે. માત્ર જે આ ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસની અંદર જ એટલો બધો ઘસારો છે અને દર વખતે જે ગાડીઓ લઈ અને પબ્લિક જે આવતી એના કરતાં આ વખતે ડબલ પબ્લિક આવે છે અને શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. અહીંયા આ મેળો છે એ સાધુ સંતોનો મેળો છે એટલે શ્રદ્ધાળુ આવી સાધુ સંતોના પણ દર્શન કરતા હોય છે. જ્યારે અમે સરકારમાં રજૂઆત કરી હતી ત્યારે પહેલી જ મિટિંગ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા અમને બોલાવવામાં આવ્યા ત્યારે સાધુ સંતો પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને આ મેળાની અંદર આ સાધુ સંતોનો મેળો છે તો સાધુ સંતોને સાથે રાખી આ મેળાને કેવી રીતે સારો લાગે એને ધ્યાનમાં રાખી અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી. જ્યારે વાત આવી રવેડીની તો આ વખતે રવેડી પણ 500 મીટર લંબાવવામાં આવી છે. એ સાધુ સંતોના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું છે. જ્યારે આપણે જોઈએ છીએ કે ગિરનાર દરવાજાથી જ્યારે અંદર આપણે એન્ટર થઈએ તો આ વખતે દર વખતે શિવરાત્રીનો મેળો થતો હોય એના કરતાં પણ આ વખતે અલગ રીતે સુશોભન કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્ટોલ નાખવામાં આવ્યા છે. જ્યાં તમે વાત કરી કે નાના વેપારીઓને શું, તો આ વખતે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથની અંદર હરેક જગ્યાએ નાના વેપારીઓને બેસવામાં કોઈ અગવડતા ન પડે એને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. કારણ કે નાના વેપારી છે એ વેપાર કરશે. ધારો કે ભવનાથની અંદર આપણે અહીંયા બે જ હોય છે, એક પરિક્રમા અને એક શિવરાત્રીનો મેળો. એ આ લોકોની રોજીરોટી આ બે ઉપર વધારે પડતી નિર્ભર હોય છે. તો આ વખતે આપણે એ નાના વેપારીઓનો પણ ધ્યાનમાં રાખી અને એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાત રહી તો સુશોભનની, અને આ વખતે તમે જોયું કે નોમને દિવસે દર વર્ષની પરંપરાગત ધજા બંધાતી હોય છે ત્યારે આ વખતે નોમને દિવસે જ્યારે ધજા બંધાવવામાં આવી ત્યારે ભવનાથ મંદિરનું પણ એક અલગ રીતે સુશોભન કરવામાં આવ્યું છે. અને તમે જુઓ તો અલગ અલગ જગ્યાએ પેઇન્ટિંગો કરવામાં આવી છે. એ પેઇન્ટિંગો દ્વારા એક સેલ્ફી પોઈન્ટ બની ગયા છે. તમે જોયો કે શિવરાત્રીનો મેળો ચાલુ થયો એ પહેલા 2 દિવસ પહેલા જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એટલું બધું હાઇલાઇટ થયું છે કે આ વખતે શિવરાત્રીનો મેળો ન ભૂતોનો ભવિષ્ય એવો મેળો થવા જઈ રહ્યો છે. ત્યારે આમાં આ વખતે જે પબ્લિકે પણ જે અમને શ્રદ્ધાળુએ અને પબ્લિકે જે પણ અમને સપોર્ટ કર્યો છે એ બદલ એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. કે વાત આવી ચોખ્ખાઈની તો ઝીણામાં ઝીણી વાત કરીએ તો કર્મચારીઓનો પણ એટલો જ સહયોગ રહ્યો છે કે અને પોલીસ મિત્રોનો અધિકારીઓનો પણ એટલો જ સહયોગ રહ્યો છે. કારણ કે આવડો મોટો મેળો કરવો હોય ત્યારે હરેક લોકોને ખંભે ખંભો મિલાવી અને કામગીરી કરતા હોય ત્યારે જ આ મેળો આટલો સક્સેસ જતો હોય છે. ચોક્કસ વાત ચોખ્ખાઈની ફરીથી કે આ વખતે એવું પણ અમે જોયું છે કે પ્લાસ્ટિકની બોટલ મતલબ પાણી પીવાની જે બોટલો છે 5 વાળી 10 વાળી કે 20 વાળી એ નથી મળતી. અહીંયા જે પણ દુકાનમાં જઈએ ત્યાં આપણા ફ્રીજની અંદર જે બોટલ હોય મતલબ જાડું પ્લાસ્ટિક, એટલે પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ કરવા માટે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ ને બીજા બધા જે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે એને પણ ધ્યાનમાં રાખીને એ પ્રકારનું મહાનગરપાલિકા થકી આયોજન કરવામાં કે પ્લાસ્ટિકની બોટલ અથવા તો પડીકા જે છે અલગ અલગ નાસ્તાના એ પણ ન વેચાવો જોઈએ. એ પણ એક વાત ધ્યાનમાં રાખવામાં આવે છે. એ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે. પણ સાથે સાથે હું પબ્લિકનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જ્યારે અમે જ્યારે કહેતા હોય છે ત્યારે એ પબ્લિકનો પણ સપોર્ટ મળતો હોય છે ત્યારે આ શક્ય બને છે. ચોક્કસથી ડેપ્યુટી મેયર પણ અમારી સાથે છે. ખાસ તમને પ્રશ્ન છે કે તમારી પણ જવાબદારી પેરેલલ મેયરશ્રી સાથેની હોય છે. તમારી પાસેથી જાણવું છે કે લાખોની સંખ્યામાં અહીંયા જ્યારે દર્શનાર્થીઓ આવતા હોય
મેઇન પ્રશ્ન ઉદ્ભવે ચોખ્ખાઈનો તો થાય જ, પણ સુએજનું થાય. માનો કે અન્નક્ષેત્ર છે તો એનું સુએજ કઈ રીતે એકત્ર કરવું, અન્ય જગ્યાએ કચરો ભેગો થાય તો એનો નિકાલ કઈ રીતે કરવો, એ બધી વ્યવસ્થા કઈ રીતે ડેવલપ કરવામાં આવે છે? પ્રથમ વખત તો આપ ગુજરાત ફર્સ્ટ દ્વારા શિવ મહોત્સવ પ્રથમ વખત ઉજવી રહ્યા છો ભવનાથ વિસ્તારમાં, તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગિરનાર મહારાજની સાનિધ્યમાં મહાશિવરાત્રી મેળામાં જ્યારે સ્વચ્છતાની વાત કરવામાં આવે તો યાત્રાધામ વિકાસ બોર્ડ અને મહાનગરપાલિકા દ્વારા કુલ 900 કર્મચારીઓ જેને અલગ અલગ ડિવાઈડ કરવામાં આવ્યા છે, અને ઉતારા મંડળની ત્યાંથી કચરો ડોર ટુ ડોર કલેક્શન કરી અને કોર્પોરેશન દ્વારા એ કચરાનો નિકાલ તાત્કાલિક કરવામાં આવે છે. અને બધા ઉતારાઓને કુલ 221 ઉતારાઓ છે. અને ચોખ્ખાઈની વાત કરવામાં આવે તો અમારો કર્મચારી અને યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આ વખતે ગિરનારી મહારાજના સાનિધ્યમાં મહાશિવરાત્રી મેળામાં પબ્લિકને અને ચોખ્ખાઈ મળે તેનો પૂરેપૂરો અમારો સહયોગ રહ્યો છે. ચોક્કસથી. બીજું એ પણ જાણવું છે કે રવેડી 500 મીટર જેટલી લંબાવવામાં આવી છે, તો એ જે વિસ્તાર લંબાવવામાં આવ્યો તો ત્યાં માનો કે દબાણ થતું હોય અથવા તો નાના વેપારીઓ બેઠા હોય તો બીજું કોઈ દબાણ હોય તો એ માટેની વ્યવસ્થા, કારણ કે 500 મીટર વધારી દીધું એ પછીની ઘણી બધી વ્યવસ્થાઓ ગોઠવવી પડતી હોય છે, કારણ કે એ વખતે બધા જ અખાડાના સાધુ સંતો મૃગીકુંડ તરફ પ્રયાણ કરતા હોય છે. આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે સાધુ સંતોના સહયોગથી, સાધુ સંતોના નિર્ણય બાદ અને જે રૂટ વધારવામાં આવ્યો છે ત્યાં ખાલી માત્ર ને માત્ર ઉતારાઓ અને સમાજ અને આશ્રમ તે છે, ક્યાં કોઈ દબાણો છે નહીં, વેપારીઓ છે નહીં. માત્ર ઉતારાઓને હેરાનગતિ ન થાય તે પબ્લિકને આરામથી જોઈ શકાય રવેડી, તે માટે 500 મીટરનો રૂટ વધારી પાછળના રિંગ રોડથી લઈ સીધા જે રૂટ વધારો કરવામાં આવ્યો છે તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. પ્રમુખશ્રી, આ જે વીઆઈપી કલ્ચરની જે વાત થઈ, પૂરું કરવાની વાત, કોઈ ગાડીઓના પાસ ન બને, સાધુ સંતો તરફથી કોઈ એવા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા કે ત્યાં મગજ ગૂંચવાઈ ગયો કે હવે, કારણ કે સાધુ સંતો થકી જ મેળો ઉજવાય છે, ક્યાંક એવા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા કાં તો ક્યાંક થોડીક મનદુખને પણ મનભેદ થયા હોય કે આવું નહીં થાય, આ થશે નહીં થાય એવું કે? શિવરાત્રીનો મેળો છે એ સંતોનો મેળો છે. બિલકુલ. સંતો થકી ઉજવાય છે. રવેડી પણ સંતો દ્વારા નીકળે છે. સંતોની ઉપસ્થિતિમાં અને સંતોના દર્શન કરવા માટે જ્યારે આટલા લોકો આવે છે તો સંતોની કોઈ પ્રકારની અગવડતા સગવડતા ન પડે એનું પૂરતું ધ્યાન સરકાર અને સંગઠન દ્વારા રાખવામાં આવેલું છે. સરકારનું પણ એવું અભિગમ હતું કે સંતોના સૂચનથી જ કરવાનું છે. બરાબર. તો સંતોના સૂચનથી જ આપણે વીઆઈપી કલ્ચર બંધ કર્યું. સંતોના સૂચનથી જ એમને જે વ્યવસ્થા, એમને જે સરકારમાંથી સપોર્ટ જોતો હતો એ બધો આપણે પૂરો પાડ્યો. બીજું કે સંતોને કોઈ પ્રકારની અગવડતા સગવડતા ન પડે એમના માટે પણ પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે. પોલીસ તંત્ર દ્વારા પણ સંતોને પૂરતો સહયોગ દેવામાં આવે છે. બહારગામથી કોઈ આવતા હોય એમના સંતો, અથવા માની લો કે જે કંઈ સંતો આ દરેક વખતે રોયડીમાં જૂના અખાડા, અગ્નિ અખાડા અને આહવાન અખાડા, આ 3 અખાડા દ્વારા જ્યારે આ મેળો થતો હોય ને એ એમના દ્વારા પણ રવેડી નીકળતી હોય છે, ત્યારે આ વખતે મેળામાં ઇતિહાસમાં, જુનાગઢના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું કે મહાવદ નોમના દિવસે સવારે જ્યારે ધ્વજદંડ દ્વારા મહાશિવરાત્રી પર્વ ખુલ્લો મૂકવામાં એ દિવસે સાંજે 500થી વધુ આખા ગુજરાતભરમાંથી સંતો દ્વારા એક ડમરૂ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું. આપને ધ્યાનમાં હશે. એમાં પણ સંતોને કોઈ પ્રકારની અગવડતા ન પડે, ડેપ્યુટી સીએમ ખુદ એમની સાથે ચાલ્યા અને જે પ્રમાણે ડમરૂ યાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એટલે કોઈ સંતોની અગવડતા નથી પડી. સંતોની લાગણી અને સંતોના માર્ગદર્શન હેઠળ જ આખો મેળો થયો છે. પણ આ વખતે મારે સરકારી વહીવટીતંત્ર અને સરકાર અને સંગઠન અને સંતો આ ચારેયના સહયોગથી જે ભાવ, ભક્તિ, ભજન અને ભોજનનો મેળો કહેવાય છે, એમાં ચારે આ લોકોની સુવિધા માટે આ ડમરૂ યાત્રાનું પણ આયોજન કર્યું. ને ક્યારેય અત્યાર સુધીના મેળામાં પહેલા દિવસે એવું વાતાવરણ નથી ઉદ્ભવ્યું, જો આપણને નથી મેળવ્યું. પણ આ વખતે મેળો પહેલા દિવસથી જ એટલો ભવ્યથી ભવ્ય થઈ ગયો છે. ત્યારે આપણને 16 તારીખ એટલે કે સોમવારે, એટલે કે 14ના દિવસે ગમશે નહીં, મેળો આપણને યાદ આવશે. અને જે ઇતિહાસમાં યાદગીરીઓ રૂપે, સ્વરૂપ રૂપે આપણને ઇતિહાસ અંકિત કરવા જ્યારે આપણે જઈ રહ્યા છીએ, આપણે સાક્ષી બનવાની તક મળી છે. આપના માધ્યમથી સૌ ભક્તોને પણ કાલે રવેડીના દર્શન થશે. જુનાગઢમાં 9 થી 10 જગ્યાએ પણ જે સંતોના દર્શન કરવામાં કાંઈ પહોંચી નથી શકતા એમના માટે પણ લાઈવની વ્યવસ્થા તંત્ર દ્વારા રાખવામાં આવી છે. મેઇન જેટલા પણ ચોક છે દરેકમાં LED સ્ક્રીન મૂકવામાં આવી છે. મોટા ભાગે અશક્ત હોય, વૃદ્ધો હોય, આવી ન શકતા હોય તો એ ત્યાં બેસીને પણ નિહાળી શકે અને સંતોના દર્શનનો લાભ, રવેડીનો લાભ લઈ શકે. આ વખતે 40 જેટલી બગીઓમાં સંતો પધારવાના છે
અને રવેડીનો રૂટ જે 500 મીટર છે, આ 500 મીટર રૂટ એટલા માટે વધાર્યો કે પહેલા જે રવેડીનો રૂટ હતો એમાંથી મોટા ભાગે એટલી જ જગ્યામાં લોકોનો ઘસારો બેસવાથી લોકોને દર્શનમાં થોડી મુશ્કેલી પડતી હતી. તો રૂટ ઉધારવાથી થોડુંક જે દર્શન કરવા માટે પબ્લિક આવે છે એ ડિવાઈડ થઈ જશે અને પબ્લિક જે ડિવાઈડ થઈ જાય તો આરામથી સંતોના રવેડીનું દર્શન કરી શકશે અને અંતમાં મૃગીકુરુમાં જે સ્નાન કરવા માટે સંતો વધારે છે એનું પણ લાઈવ જુનાગઢની સાથે સાથે ભવનાથમાં પણ ઘણી બધી જગ્યાએ કરવામાં આવ્યું છે. દરેક લોકો આનંદથી આવતીકાલનો ઉત્સવ પણ રવેડીનો મહાત્મા અને રવેડીના દર્શન પણ કરી શકશે એનો મને વિશ્વાસ છે. તો પછી પ્રમુખથી અંતિમ પ્રશ્ન, કાલના આજે અંતિમ દિવસ છે, આવતીકાલે ભક્તો માટે શું સંદેશ છે? બસ ભક્તો માટે એક જ સંદેશ છે કે જ્યારે ભક્તો તમે અહીંથી ભક્તિનું ભાથું બાંધવા માટે તમે આવી રહ્યા છો ત્યારે તમે ભજનના માધ્યમથી ભોજનના માધ્યમથી તમારા પુણ્યનું ભાથું જ્યારે બાંધવા આવી રહ્યા છો ત્યારે તમારાથી સ્વચ્છતાનો આગ્રહ પૂરેપૂરો રાખી, જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. તો તમે જે પ્રભુને પામવાનો પ્રથમ કોઈ પગલું હોય તો એ સ્વચ્છતા છે. તો સ્વચ્છતાનો પૂરેપૂરો આગ્રહ રાખીએ, વ્યવસ્થા અને તંત્ર પૂરેપૂરું જે પ્રમાણે માર્ગદર્શન આપે ને એમને સહકાર આપીએ તો મેળો વ્યવસ્થિત તમે માણી શકશો. આવતીકાલે અંતિમ દિવસ છે, આજે ચોથો દિવસ છે, ત્યારે મારી પણ સૌ શિવ ભક્તોને વિનંતી છે કે કાલે અંતિમ દિવસમાં 4 દિવસમાં સુધી જે પ્રમાણે આપણે વ્યવસ્થાઓ જાળવી છે, સ્વચ્છતાઓ જાળવી છે, દર્શન કર્યા છે અને જે આપણે ભાવ ભક્તિનું ભાથું એકત્ર કર્યું છે, ભાથું લઈને આપ જાઓ અને આવતા વર્ષે આનાથી પણ સારો મેળો સરકાર દ્વારા તંત્ર દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ, એમાં પણ આ ભાવ ભક્તિથી જોડાઓ. એટલી જ આશા અને અપેક્ષા સાથે હર હર મહાદેવ, જય ભવનાથ મહાદેવ, જય ગિરનારી. પ્રથમ નાગરિક શહેરના આપનો સંદેશ જુનાગઢ વાસીઓ માટેના આવનારા દર્શનાર્થીઓ માટે? આવનારા લોકો માટે આવતીકાલે જે મેળો છે એ પૂર્ણતાને આરે છે, તો વધુમાં વધુ લોકો જોડાય અને એક શિવ ભક્ત તરીકે બધા આ દર્શનનો લાભ લઈએ તેના માટે અમે એક અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરી. કારણ કે અમે જોતા કે દર વખતે રવેડીની અંદર બધા લોકો રવેડી નિહાળી નથી શકતા, એટલે સિટીની પણ અંદર અમે અલગ અલગ જગ્યાએ સ્ક્રીનના માધ્યમથી લોકો રવેડીના દર્શન કરી શકે એવો પણ અમે પ્રયાસ કર્યો છે. બિલકુલ. ડેપ્યુટી મેયર, આપનો શું સંદેશ છે? ગિરનારી મહારાજની ધરતી અને શિવ અને પાર્વતીની જોડી એટલે શિવરાત્રી. આ ભક્તિમય માહોલમાં સમગ્ર ગુજરાત ને પણ ભારતભરમાંથી સાધુ સંતો ને નિહાળવા માટે, એમની જે અંતિમ દિવસની રવેડી માટે લોકોને લાઈવ આ રવેડીના આ વખતે પૂર્વ તૈયારી કરવામાં તો આવેલી છે, પણ જે લોકો અત્યારે ભવનાથમાં છે એના સિવાયના લોકો પણ આ રવેડી સુખમયથી નિહાળી શકશે. તેમજ સમગ્ર ગુજરાતને પણ ભારત અને દેશ વિદેશમાંથી પણ આ શિવરાત્રિના મેળામાં લોકો ઉમટ્યા છે અને આગામી દિવસોમાં આવતી શિવરાત્રિ આ ગિરનાર મહારાજની અને ભવનાથને એક હાઇટ મળી, આ મેળાથી પણ આ હાઇટ મળી ગઈ રહી છે અને આગામી દિવસો પણ આ શિવરાત્રિ મેળાને બહુ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવશે અને સમગ્ર લોકોને એક સારો સંદેશ, શિવ ભક્તિમયનો આનંદ, આ ગિરનારી મહારાજને સનાતનની જય થાય એવો આપના દ્વારા હું સમગ્ર પ્રજાને આહવાન આપું છું. ખૂબ ખૂબ આપ ત્રણેય નેતાશ્રીઓનો, મેયર અને ડેપ્યુટી મેયર શ્રી અને પ્રમુખશ્રી આપનો પણ, એટલે ખૂબ સુચારુ વ્યવસ્થા છે જેનો અનુભવ અમે પણ કર્યો છે. પ્લાસ્ટિક ફ્રી જુનાગઢ બનાવવાની જે નેમ હતી એ પણ અહીંયા યથાર્થ દેખાઈ રહી છે અને ત્યારે આવતીકાલે અંતિમ દિવસ છે. તમામ દર્શનાર્થીઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે સંગઠનથી લઈ અને મહાનગરપાલિકાના હોદ્દેદારો સંપૂર્ણ રીતે તૈયાર છે અને બસ આવતીકાલે આવો, રવેડીનો લાભ લો અને ભવનાથ અને ગિરનારના દર્શન કરી અને ધન્યતા પ્રાપ્ત કરો. આજે બસ આટલું જ. કાલે મળીશું ફરીથી કોઈ નવા વ્યક્તિઓ સાથે સ્ટુડિયો ઓન વ્હીલમાં. અને ગિરનાર અને ભવનાથના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે અમારા તમામ દર્શકોને હર હર મહાદેવ.